નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આજનો ટોપિક છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. હવે આપણે આગળના લેક્ચરની અંદર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશેનો અભ્યાસ કરેલો. હવે આ લેક્ચરની અંદર આપણે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો છે એ ક્લાસિકલ મિકેનિક્સ ને લાગુ પડે છે. એટલે કે જે ન્યૂટન છે, ન્યૂટન વૈજ્ઞાનિક એ ન્યૂટનના ગતિનો નિયમ પર જે આધાર રાખે છે એવો જે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ કે જે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે, તો એ કોને સફળતાપૂર્વક સમજાવી શકે છે કે સ્થૂળ કણો. તો સ્થૂળ કણો જેવા કે આપણે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું, રાઈટ. તો આનું જે સ્થૂળ કણો છે, રાઈટ, એનું જે ઉદાહરણ આપે એ ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે અને જે ક્લાસિકલ મિકેનિક્સ છે એને એ સમજાવી શકે છે. તો હવે જે સૂક્ષ્મદર્શકીય પદાર્થ, હવે આ જે પદાર્થ ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત જે કીધું કે પથ્થરનું પડવું, ગ્રહોની કક્ષામાં ફરવું વગેરેનું એ વર્ણન કરી શકે છે, પણ જે આ પદાર્થ કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે. હવે આ નિયમ છે એ સૂક્ષ્મદર્શીય પદાર્થોને લાગુ પડતો નથી. જેવા સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે એ કેવું હોય છે, નિષ્ફળ સાબિત થાય છે. તો જે ક્લાસિકલ મિકેનિક્સ છે એ દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાને સિદ્ધાંતને શું કરે છે, અવગણે છે, રાઈટ. તો આપણે કીધું કે સૂક્ષ્મદર્શીય પદાર્થો ઇલેક્ટ્રોન, પરમાણુ માટે નિષ્ફળ નીવડે છે કારણ કે દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતોને એને શું કર્યું છે, અવગણ્યા છે. તો આ જે વિજ્ઞાનની એક એવી ક્વોન્ટમ મિકેનિક્સ છે, એ વિજ્ઞાનની શાખા કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે, તેને શું કહેવાય છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે કે જેમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને આપણે કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય છે. તો હવે આપણે કીધું જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ સ્થૂળ કણો માટેનું વર્ણન કરી શકે છે, સમજાવી શકે છે. જ્યારે જે ક્લાસિકલ મિકેનિક્સ છે એ સ્થૂળ કણોને સરસ રીતે વર્ણવી શકે છે, રાઈટ. જ્યારે ક્વોન્ટમ અને જે ગતિના નિયમો માટે પણ એ લાગુ પાડી શકાય છે, રાઈટ. તો આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાશે, તો કે વિજ્ઞાનની જે શાખા કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે એને શું કહેવાય છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. કે જેમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય છે. હવે જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં જે સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં આવશે, જ્યારે જે ક્લાસિકલ મિકેનિક્સ છે પાડવાથી આપણને પરિણામો એના જેવા જ મળશે, રાઈટ. હવે જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે, તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે વર્નર ઇરવિન શ્રોડિંજરે વિકસિત કરેલું છે, પરંતુ જે ક્વોન્ટમ શાસ્ત્રનું મૂળભૂત સમીકરણ જે ઇરવિન શ્રોડિંજરે વિકસાવેલું છે, એના સમીકરણ ઘણું જટિલ છે. તો જે હાઇઝનબર્ગે આપણે આગળ થિયરી જોઈ કે હાઇઝનબર્ગે આપણને થિયરી સૂત્રો આપેલા કે હાઇઝનબર્ગનું સૂત્ર શું હતું, તો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એચ ડિવાઇડ બાય 4π, અથવા બીજું સૂત્ર શું હતું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એચ અપોન 4πm, રાઈટ. હવે ત્રીજું સૂત્ર એને શું આપેલું, તો કે ઉર્જા અને સમય માટેની અનિશ્ચિતતાનું સૂત્ર આપેલું. તો એની અંદર શું આવે, ડેલ્ટા ઈ ઇન્ટુ ડેલ્ટા ટી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એચ અપોન 4π આ સૂત્ર આપેલું છે, રાઈટ. તો હવે આપણે કીધું અહીંયા કે ઇરવિન શ્રોડિંજરે કે શું કહ્યું, એનું સમીકરણ આપેલું છે અને જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એને આપ્યું છે, એ કે છે ઘણું જટિલ છે. તો ઇરવિન શ્રોડિંજર એમ ધારે છે કે જે સ્થૂળ પદાર્થો એ કોઈ ચોક્કસ પથ ઉપર મુસાફરી કરે છે, તો કે તરંગની જેમ અવકાશમાં વિસ્તરે છે, રાઈટ. તો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એક સ્થાનથી બીજા સ્થાને જાય છે, અથવા તો પદાર્થને ફેંકતા આપણને જે કર્વ મળશે, રાઈટ. તો એ દરેક બિંદુએથી ઇલેક્ટ્રોન ધારો કે દરેક બિંદુએથી તેની ચોક્કસ માહિતી આપી શકશે. કોના માટે, તો કે સ્થૂળ પદાર્થ માટે. પણ જેવા સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો હોય, તો એ શું કરશે, તો કે શરૂઆતના કોઈ એક બિંદુએથી એ પણ કેવા હોય છે, કણ સ્વરૂપે હોય છે, પણ જ્યારે એ મૂવમેન્ટ કરશે ત્યારે એ કોની જેમ અવકાશમાં વિસ્તરે છે, તો કે તરંગની જેમ અવકાશમાં એ વિસ્તરશે, રાઈટ. ત્યારબાદ હવે શું કર્યું, એને કૈણિક ગાણિતિક ક્રિયાઓ કરી અને એના એક વિધેય આપ્યું કે જે હતું સાઈ, રાઈટ. એને શું આપ્યું, એક વિધેય આપ્યું કે જેને શું કહેવાય છે, સાઈ વિધેય કહેવામાં આવે છે, જે આપણે અહીંયા દેખાય છે. તો એને
સાઈ વચાશે એમાં પી સાયલન્ટ છે, PSI એમાં પી છે એ કેવું છે, સાઈ છે. જ્યારે સાઈ છે એ શું દર્શાવશે તો કે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે રજૂ કરવાની એક રીત છે, રાઈટ. તો હવે આપણે જે જોયું કે સૂક્ષ્મ કણો કે જે તરંગની જેમ અવકાશમાં વિસ્તરે છે. હવે આપણે જોઈએ કે પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાની અંદર હવે જે તરંગની એને શું કર્યું છે, ગાણિતિક રજૂઆત માટે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં સ્થૂળ પદાર્થના જે ચિરસંબંધ વિચારને બદલે એને શું કહ્યું છે, એને તરંગ વિધેય કહેવામાં આવે છે, બરાબર. અને જે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ કે તેને આપણે સાઈ વડે દર્શાવાય છે કે પરમાણુ કે અણુ જેવી પ્રણાલી આપણે સાથે બદલાતી નથી. તો એના માટેનું જે શ્રોડિંજર સમીકરણ એ શું આપશે, H સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ. તો H ઉપર આપણને એક તીર જેવું દેખાય સદિશની નિશાની દર્શાવશે, રાઈટ. તો એને શું કહેવાય છે, હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. જ્યારે સાઈને શું કહેવાય છે, તરંગ વિધેય કહેવામાં આવે છે. અને ઈ છે એ શું છે તો કે પ્રણાલીની કુલ ઉર્જા છે, એટલે કે પરમાણુ કે અણુની કુલ ઉર્જા છે. તો કુલ ઉર્જા એટલે શું થશે તો કે જે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, એટલે કે પ્રણાલીની કુલ ઉર્જા એટલે કે બધા જ પરમાણ્વીય કણો એટલે કે ઇલેક્ટ્રોન અને કેન્દ્રની ગતિશક્તિ અથવા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, આકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, રાઈટ. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્રના જે વ્યક્તિગત રીતે અપાકર્ષણના જો સંબંધ છે એને આપણે પ્રણાલીની કુલ ઉર્જા કીધી છે. એટલે સ્થિતિજ ઉર્જા પ્લસ ગતિજ ઉર્જાનો સરવાળો એટલે શું થશે, એ પ્રણાલીની કુલ ઉર્જા થશે, બરાબર. તો હવે જે શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદ માટે આપણે આ કારકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આપણે જોવાનું છે કે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજરનું તરંગ સમીકરણ, રાઈટ. તો જ્યારે શ્રોડિંજરે હાઇડ્રોજન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જ્યારે પ્રદક્ષિણા આપેલું છે તરંગ સમીકરણ, રાઈટ. તો એ તરંગ સમીકરણ શું છે તો કે સાઈ ડિવાઈડ બાય dx સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ ડિવાઈડ બાય dx સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ ડિવાઈડ બાય dy સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ ડિવાઈડ બાય dz સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર બ્રેકેટમાં e માઇનસ વી બ્રેકેટ ઓવર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કયું ઇક્વેશન છે તો કે તરંગ સમીકરણ છે, તો કે શ્રોડિંજર તરંગ સમીકરણ, શ્રોડિંજર વેવ ઇક્વેશન છે. એની અંદર જે આપણે ડી સ્ક્વેર ડિવાઈડ બાય ડેલ સ્ક્વેર ડિવાઈડ બાય ડી એક્સ સ્ક્વેર એને શું કહેવાશે તો કે સાઈ પર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા છે. જ્યારે XYZ એ શું છે તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન યામ છે. એમ તો કે એ ઇલેક્ટ્રોનનું દળ છે. H તો કે પ્લાન્કનો અચળાંક છે. E શું છે તો કે પ્રણાલીની કુલ ઉર્જા છે. જ્યારે V શું છે તો કે એની સ્થિતિજ ઉર્જા છે. અને જે સાઈ છે એ શું દર્શાવે છે તો કે સાઈ એ તરંગ છે. તો કે શ્રોડિંજર સમીકરણ એ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન અને તેની ગતિ દરમિયાન કયા સ્થાન પર હશે અને કયા ઉર્જા સ્તરમાં હશે એના વિશેની માહિતી આપણને એ શ્રોડિંજર સમીકરણ ઉપરથી મળે છે. હવે આ સમીકરણથી આપણને જેટલા ઉકેલ મળશે એ બધા જ ઉકેલ એ સ્વીકાર્ય હોતા નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન છે એ કયા ઉર્જા સ્તર ધરાવે છે તો કે ઇલેક્ટ્રોન છે એ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો ધરાવે છે. હવે જ્યારે શ્રોડિંજર સમીકરણ છે એ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવે ત્યારે તેના માન્ય ઉકેલોથી શક્ય ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરો અને તેમની સાથે શકાતા નહોતા. પણ આ જે ક્વોન્ટીકૃત ઉર્જાના સ્તરો અને તેના અનુવર્તી જે તરંગ વિધેયો સાઈ, રાઈટ, એને 3 ક્વોન્ટમ આંકો હોય છે, N, L અને ML સાથે સંકળાવવામાં આવ્યા છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક, પછી ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક સાથે સાંકળવામાં આવ્યા છે. પરિણામે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તે ઉર્જા સ્તરનું અનુવર્તી તરંગ વિધેય તે ઇલેક્ટ્રોન વિશેની એ શું કરશે, બધી જ માહિતી ધરાવે છે. કોણ ધરાવશે તો કે તરંગ વિધેય સાઈ, બરાબર. તો હવે જે તરંગ વિધેય સાઈ છે એ કેવું હોય છે, ગાણિતિક વિધેયક છે. તો કે પરમાણુ કક્ષકમાં જે ગતિ કરતા તરંગ વિધેયની એ રજૂઆત કરે છે. અને જે તરંગ વિધેય સાઈ છે એ કેવું પ્લસ અથવા તો ધન અથવા તો ઋણ,
ચિહ્ન ધરાવી શકશે અને તે સાદા તરંગની જેમ એ કેવો વિસ્તાર દર્શાવશે તો કે કંપ વિસ્તાર દર્શાવે છે. અને સાઈ છે એ ઇલેક્ટ્રોનની શું કરે છે, સંભાવ્યતા નક્કી કરી શકાતી નથી સાઈ વડે, રાઈટ. હવે સાઈ છે એ ફક્ત ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે રજૂઆત કરવાની એક શું હોય છે, રીત હોય છે, રાઈટ. અને જે આપણે સાઈ છે તરંગ વિધેય કે શું હોય છે તો કે ગાણિતીય વિધેય છે કે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો કે એક્સ વાય ઝેડ પર એના પર આધારિત હોય છે. તો હવે આપણે જોઈએ તરંગ વિધેય સાઈ, રાઈટ. તો એને આપણે શું કીધું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર વિશેની માહિતી આપશે અને એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હવે જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલમાં ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી આપણે શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને દરેક ઉર્જા સ્તરને અનુરૂપ શું હોય છે, તરંગ વિધેય સાઈ હોય છે. પણ હવે આપણે જોઈએ કે પરમાણુ છે તે બધી કક્ષકો આવેલી હોય છે, રાઈટ. તો એનો આપણે ઉર્જા સ્તર ધરાવવું હોય તો E1 સાઈ 1, E2 સાઈ 2, ત્રીજી કક્ષક છે તો E3 સાઈ 3, ચોથું હોય તો E4 છીએ, રાઈટ. તો આ જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ જે તરંગ વિધેય કે જેને આપણે આગળ કીધું કે 3 ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml ના સેટથી આપણે લાક્ષણિક કરવામાં આવ્યા છે, રાઈટ. તો હવે આપણે એમ કહી શકીએ કે સાઈ જેમ કે આપણે જોઈએ કે સાઈ 4 1 0 તો એમાં 4 છે એ શું દર્શાવશે, કક્ષક એટલે કે n દર્શાવશે. પછી એ શું દર્શાવશે, ગુણ ક્વોન્ટમાંક દર્શાવશે l, રાઈટ. જ્યારે 0 છે એ ml દર્શાવશે એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંક દર્શાવે છે. તો હવે જે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે કે જેમના તરંગ વિધેયોને આપણે શું કહેવામાં આવે છે, પરમાણ્વીય કક્ષકો કહેવામાં આવે છે. અને આવી જે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા જે આવા તરંગ વિધેયોને આપણે શું કહીએ છીએ, એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે કીધું સાઈ વિશે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર વિશેની માહિતી આપશે અને જે ઇલેક્ટ્રોન માટે દરેક ઉર્જા સ્તરની ઉર્જા છે ચોક્કસ હોય છે, રાઈટ. અને જે આવી એક આપણે ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ છે હાઇડ્રોજન સિવાયની, રાઈટ, હાઇડ્રોજન He+, Li+2, B+3, રાઈટ, વગેરે કે જેઓ ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે તો એમના તરંગ વિધેયોને આપણે શું કીધું, પરમાણ્વીય કક્ષકો કીધી. અને આવી જે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ સાથે સંકળાયેલા જે તરંગ વિધેયો છે એને આપણે શું કહેવાય છે, એક ઇલેક્ટ્રોન પ્રણાલી અથવા તો એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે, રાઈટ. તો હવે આપણે જે સાઈ છે સાઈ વાપરવા માટેની કેટલીક શરતો જોઈએ, રાઈટ. તો એની અંદર આપણે જોઈએ કે પરમાણુ કક્ષક. તો પરમાણુ કક્ષક કોને કહેવાય છે તો કે પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધુ હોય તેને શું કહેવાય છે, પરમાણુય કક્ષક કહેવાય છે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે સાઈ સ્ક્વેર. તો સાઈ સ્ક્વેર બરાબર શું થશે તો કે સાઈ સ્ક્વેર એટલે શું કોને કહેવાય છે, તો કેવી રીતે શું હોય છે તો કે પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તે બિંદુ છે સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે, રાઈટ. એટલે કે જે પરમાણુમાં કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ તે બિંદુએ સાઈ સ્ક્વેરના રાઈટ. તો હવે સાઈનું મૂલ્ય છે એ ધન પણ હોય અથવા તો ઋણ પણ હોય, પણ જે સાઈ સ્ક્વેર થાય એટલે એની વેલ્યુ કેવી થઈ જશે, પોઝિટિવ થઈ જાય છે, ધન થઈ જાય છે, રાઈટ. તો ઇલેક્ટ્રોન મળવાની ઘનતા પ્રતિ એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી હોય છે, વધારે હોય છે, એની ઘનતા કેવી હોય છે, વધારે હોય છે, રાઈટ. તો હંમેશા જે સાઈ સ્ક્વેર છે એનું મૂલ્ય આપણને કેવું મળશે, ધન મળશે, રાઈટ. હવે આપણે કોઈ પ્રતિ એકમ કદ પ્રતિ 1 સેન્ટીમીટર ક્યુબ લીધેલો છે, રાઈટ. તો એની અંદર ધારો કે x ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, રાઈટ. એ રીતના આપણે 10 લીધા છે તો 10 એ 10 પ્રતિ એકમ કદમાં સેન્ટીમીટર કદમાં કેટલા મળશે તો કે 10 મળશે, 10x મળશે ને, રાઈટ. તો એવી જ રીતના ધારો કે v કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી તો કે સાઈ સ્ક્વેર dv, ઓકે, એટલું થશે. એના માટે જોઈએ કે સાઈની શરતો શું છે તો કે સાઈની શરતો શું હશે, તરંગ વિધેયની શરતો. તો કે તરંગ વિધેયનું મૂલ્ય કેવું હોય છે, સતત હોવું જોઈએ. સતત એટલે કે અચળ હોય, જો વધતું હોય તો વધતું રહેવું જોઈએ અને જો ઘટેલું હોય તો કેવું હોવું જોઈએ, ઘટતું હોવું જોઈએ. હવે બીજી શરત શું હશે તો કે સાઈ નિશ્ચિત હોવું જોઈએ. માઇનસ ઇન્ફાઇનિટીથી પ્લસ ઇન્ફાઇનિટ સુધી d² dv હોવું જોઈએ, એક જ હોવું જોઈએ, રાઈટ. અને ત્રીજી શરત શું હશે તરંગ વિધેયની તો કે સાઈનું મૂલ્ય એ કેવું હોવું જોઈએ, નિશ્ચિત હોવું
જોઈએ, રાઈટ। તો હવે જે આ આપણે કીધું કે પરમાણુમાં જે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ તે બિંદુએ શેના સમપ્રમાણ હોય છે, તો કે સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે। હવે જે હાઇડ્રોજન પરમાણુ માટેનો જે ક્વોન્ટમ યાંત્રિકીય પરિણામો એ આપણે સફળતાપૂર્વક જે હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતોમાં કે જેમાં બોહરના નમૂના આધારે ન સમજાવી શકાયેલ બાબતોનો પણ આપણે સમાવેશ કર્યો છે અને એ બાબતો પણ આપણે સમજાવી શકીએ છીએ, રાઈટ। હવે જે શ્રોડિંજર સમીકરણ છે એ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને ચોકસાઈપૂર્વક છે એ લાગુ પાડી અને એનો ઉકેલ લાવી શકાતો નથી, પરંતુ આ મુશ્કેલીનું આપણે નિવારણ કરવા માટે આપણે આશરા પડતી પદ્ધતિઓ વડે આપણે એનો ઉકેલ લાવી શકીએ છીએ કે આધુનિક કોમ્પ્યુટરની મદદથી જે આપણે કેલ્ક્યુલેશન કરેલી છે એ શું દર્શાવશે, તો કે હાઇડ્રોજન પરમાણુ સિવાયના જે અન્ય પરમાણુની કક્ષકો કે જે હાઇડ્રોજન પરમાણુની કક્ષકોથી કોઈક રીતે અલગ પડતી જોવા મળે નહીં। તો તેમની વચ્ચેનો જે મુખ્ય તફાવત એ વધતા જતા કોના લીધે હોય છે, કેન્દ્રીય વીજભારને લીધે હોય છે અને એના કારણે જે બધી જ કક્ષકો કંઈક અંશે આપણને કેવી દેખાય છે, સંકોચાયેલી જોવા મળે છે। ધારો કે જે હાઇડ્રોજન Li+2 Be+3 જેવી સ્પીસીસ માટેની જે કક્ષકોની કુલ ઉર્જા છે એ માત્ર મુખ્ય ક્વોન્ટમ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં રહેલી જે કક્ષકોની ઉર્જા છે એ મળે। હવે જો અહીંયા આપણે સાઈ અને સાઈ સ્ક્વેરનો તફાવત આપેલો છે કે સાઈ છે તો એ શું હોય છે, તરંગ વિધેય છે, જ્યારે સાઈ સ્ક્વેર કે તે પરમાણુમાં કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન બનાવવાની સંભાવના આપે છે। સાઈ છે તો એનો ભૌતિક અર્થ નથી, જ્યારે સાઈ સ્ક્વેરનો ભૌતિક અર્થ છે। પછી સાઈ છે આ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતિક વિધેય છે, જ્યારે સાઈ સ્ક્વેર ચલે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોવાથી તે ઇલેક્ટ્રોનની હાજરીની સુનિશ્ચિત કરશે, ઘનતા નિશ્ચિત કેવી હોય છે, પ્રત્યાયન કદ વધારે હોય છે। સાઈનું મૂલ્ય જ્યારે સાઈ સ્ક્વેર બનશે ત્યારે એનું મૂલ્ય આપણને ફક્ત કેવું મળશે, ધન મળશે। અને સાઈમાં કે તેનાથી તરંગ વિધેય કે તેનાથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળે છે અને જ્યારે સાઈ સ્ક્વેરની અંદર શું હોય છે, તો કે તેનાથી ઇલેક્ટ્રોનનું વિતરણ, સ્થાન અને અવકાશ નક્કી થઈ અને શું નક્કી થાય છે, કક્ષકો નક્કી થાય છે, રાઈટ। તો આ લેક્ચરની અંદર આપણે જે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશેનો અભ્યાસ કર્યો। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરવાનો છે।